બહાદુર મિત્રોએ પોતાની બહાદુરીથી આખા ગામનો ડંકો આખા દેશમાં લગાડ્યો છે અને બીજી બાજુ એક અનિષ્ટ તત્વના કારણે આપણા ગામની પેલી છોકરી સલમા એના ડાન્સથી ગામના જુવાનીઓને અને ગામના સંસ્કારોને લચવી રહી છે। હા બાપા, તમારી વાત સાચી છે। અત્યારે તે તણખાને ડામી દેવો જોઈએ। હા, નહીં તો એ ચિંગારી ભડકો થઈને આખા ગામને વાળી નાખશે। એ આખા ગામને નમસ્તે મુખી બાપા, આપ સૌ સંસ્કારી જનો મારા આંગણે આપના પગ તો ગંદા નથી થયા ને? કહો તો પાણીની ડોલ લાવી આપો। આટલું બધું જાણે છે તો પછી ભરવા કરતા તો મરી જવું સારું। તો આ તમારી ભૂલ થાય છે। હું આબરૂ વેચીને કે આ ગામમાં સલમાને એક તમારા સોગંદ હું ક્યારે આ ધંધાને હાથ નહીં લગાડું। બાકી કોઈ પણ સ્ત્રીને પોતાની આબરૂ કરતા પણ માલિક હોય છે। લગ્ન કરાવી દીધું। તમે બી તમારા ભાઈ સાથે ગેમ બનાવો। ગેમ રમી તો કમેન્ટમાં જરૂર લખી બતાવજો। કોઈ નથી છે કોઈ જે મારો હાથ પકડી ઘરમાં બેસાડી શકે? હા ભાઈ, જો એના ટાઈપની પાણીપુરી ખાવે છે દુનિયામાં માત્ર એક જ સંબંધ નથી હોતો, ઘરમાં બેસાડવાનો। સૌથી સાચો અને પહેલા પવિત્ર મુઠ્ઠી સંબંધ નાખશે, પછી ભાઈ બહેનનો હોય છે। ચરો નાખશે, પછી પાણી નાખશે। આજથી તું મારી બહેન છે। વિચારી લેજે, તારી આ બહેનની ડોલી ઉઠાવતી વખતે તારો ખભો ચૂકી તો નહીં જાય ને? તું એની ચિંતા છોડી દે। તું સંબંધો દેખાડવા માટે નહીં, પણ નિભાવવા માટે જોઉં છું। પાણી બહાર નીકાળ। 13 વર્ષની ઉંમરમાં બાપને નનામી ઉઠાવીને પણ આ ખબર નથી ચૂક્યો, તો તારી ડોલી ઉઠાવતી વખતે કેવી રીતે ઝૂકશે? ગાઈસ, તમે બી તમારા ભાઈ સાથે એવું કર્યું છે તો કમેન્ટમાં જરૂર લખી બતાવજો ને આજના માટે આટલું જ। બાય। એકવાર કપાઈ ગયું છે। હા, લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। બાય બાય।